તપસ્વી સિદ્ધ પુરુષ હતા, ભગવાન એની પરીક્ષા લેવાયા હતા. કારણ કે આજના સમયમાં માણસ છે ને અકારણ કાંઈ નથી કરતો. જો કોઈ વસ્તુનું ચોક્કસ કારણ હશે તો જ કાંઈક થશે. કે આવા મહાપુરુષોના દર્શન કરીને નીકળશે ને તો ક્યાંક સદાચાર જીવનમાંથી એના વિચારોમાં આવશે. એટલે ખરેખર નતર તો આ તો પોલિટિકલ એંગલથી જોઈએ તો રાજુલા જે છે ને બહુ મોટું રાજકીય યુદ્ધ ભૂમિ ગણાય છે અહીંયા. પણ મહાત્મા સંતોને રાખીને મતલબ ઘણા બધા એવા મહાપુરુષો છે સામાજિક ક્ષેત્રમાં, રાજનીતિક ક્ષેત્રમાં કે એનો ફોટો કે એનો અનાવરણ કરવાથી પણ વિરોધ ન થાય. પણ ખરેખર પ્રશાસનને અને સમાજના દરેક લોકોને ધન્યવાદ અને ખૂબ ખુશી વ્યક્ત કરું છું કે આવા મહાપુરુષોને એ સાર્વજનિક ચાર રસ્તા ઉપર મોટા રૂપે મૂકીને પણ એની જે ચેતના છે, એના આશીર્વાદ છે, એની પ્રેરણા સતત આવતા જતા દરેક લોકોના નજરે પડશે, એના અંદર ઉતરશે અને એના વ્યવહારમાં પણ ઉતરશે. અને એની કૃપા અને આશીર્વાદ બધાને હંમેશા અવિરત મળતા રહેશે. અસ્તુ. ઓમ નમો નારાયણ. આજ રોજ અખાત ત્રીજના દિવસે જેવી રીતે આપ સૌ લોકો જાણો છો કે જલારામ બાપાનું સર્કલનું અનાવરણ આજે જે હતું લોકાર્પણ, એનું લોકાર્પણના દિવસે તમામ જ્ઞાતિજનો, આજુબાજુના મહાજનો બધા ઉપસ્થિત રહીને આજનું એ કાર્યક્રમ હતો, એ કાર્યક્રમ પૂર્ણ થયો છે. એવી જ રીતે મેં કીધું રામ નામ में लीन है देखत सबने राम, राके सत्पद वंदन करूँ जय जय श्री जलाराम. જલારામ બાપાનું સર્કલનું આજ રોજ આ જે લોકાર્પણ થયું છે અને ગામને અને આજુબાજુ વેપારીને પણ વિનંતી કે આ રોડનું નામકરણ આજથી જલારામ બાપા સર્કલ છે, તો તમામને આ રીતે એડ્રેસ વિનંતી. જય જલારામ. શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, બાપા રામ, બાપા રામ, બાપા રામ, સીતારામ, જય સમરો, જય સમરો, જય સમરો, જય સમરો, શક્તિ સમરો. જલારામ બાપાની જય સૌ સૌનું